જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બોળસોથની વાર્તા કરશું। બોળસોથ એટલે કે ગાય પૂંછડી, ગૌ માતાનું વ્રત। ગાય માં છે એ ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય છે અને ગાય માતાની અંદર 33 કરોડ દેવતા વાસ કરે છે। તો આ ગાય માતાનું વ્રતની આજે આપણે વાર્તા લેશું, તો બધા સાંભળજો। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। વ્રતની વિધિ। શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત થાય છે। એ દિવસે વ્રત કરનારે સ્નાનાદિથી કર્મથી પરવારી કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું। આ દિવસે એકટાણું કરવું, તેમાં ઘઉંની કે છોડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં, તેમજ આખા દિવસે કાંઈ પણ ખાંડવું કે દળવું નહીં। હવે વાર્તા। સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુઓ રહેતા હતા। તેઓ બંને વિધવા હતા। તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા। માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું। શ્રાવણ વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો। સાસુ નદીએ નાવા જવા ઉપડ્યા। જતા જતા તેમને વહુને કહ્યું કે વહુ, આજે બોળસોથ છે, હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડી અને રાંધીને રાખજે। વહુએ સાસુની વાત સાંભળી। જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું। વહુએ વિચાર કર્યો કે ઘઉંલો ખાંડીને રાંધવાનો છે, ઘઉંલાનું ધાન કે વાછરડા ઘઉંલાને? જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી। તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેને તો ઘઉંલા એટલે કે વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે તેને ખાંડીને રાંધ્યો। સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા। વહુએ સાસુને કહ્યું કે ઘઉંલાને મેં તો માન વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં સાલા પડી ગયા। આ સાંભળી સાસુ તો ગભરાઈને દોટ મૂકી અને ગયા ગમાણે જઈને જોયું તો ઘઉંલો ન મળે। લોહીનું ખાબસ્યું ભાળ્યું। આ જોઈ સાસુની આંખમાંથી આંસુ દળદળ વહેવા લાગ્યા। મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગ્યા કે આ અકલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો। પણ હવે શું થાય? આજે બોળસોથ છે, હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે, ત્યારે શું મોઢું દેખાડશું? વહુની 7 પેઢીને સંભળાવી સાસુએ ઘઉંલાના હાડકાં ભેરાં કરી હાંડલામાં ભર્યા અને ઉકરડે જઈને દાટી દીધું। ઘેર આવીને કમાણ વાસીને સાસુ ફરી સોધારા સુઈ રોવા માંડ્યા। હવે ઘઉંલાની માં પહર ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી। ગંધે ગંધે ઉકરડે ગઈ અને હાંડલાને માર્યું શીંગડું। હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉંલો બહાર આવ્યો। બચ બચ માને ધાવવા લાગ્યો। હાંડલાનો કાઠલો એની ડોકમાં રહી ગયો। પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી। જોયું તો ઘરના બારણા બંધ અને કમાળ વાસેલા। સાકળ ખખડાવીને બૂમ પાડી કે અરે, ભોગળ ભીડીને કેમ બેઠા છો? બારણા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છે। અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે? એટલામાં ગાય અને ઘઉંલો દોડતા આવ્યા। ઘઉંલાના ગળામાં હાંડલાનો કાઠલો જોઈ બધા નવાઈ પામ્યા। એક સ્ત્રી તો બોલી પણ ખરી કે બાઈ, આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કોને પહેરાવ્યો? સાસુને લાગ્યું કે નક્કી આ કોઈ મેણું મારે છે, પણ વહુએ બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દીઠો અને એના ગળે હાંડલાનો કાંઠો લટકતો હતો। સાસુએ અસંભો પામી કમાડ ખોલ્યા, બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી દીધી। પછી હર્ષ આંસુ સારતા કહ્યું કે તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે। અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું। સાસુએ ઘઉંલાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલહાર પહેરાવ્યો। પછી સૌએ ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી। સાસુએ ગાય માતાને કહ્યું કે હે ગાય માતા, સત તમારું ને વ્રત અમારું। એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો। હે ગાય માતા, જે તમને પૂજે તેને સર્વ સમૃદ્ધિ દેજો અને સૌની રક્ષા કરજો, સૌનું કલ્યાણ કરજો। બોલો ગૌ માત કી જય।